પરીક્ષાલક્ષી કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને હવે પછીના જે ગુણધર્મો છે, હવે પછીની જે લાક્ષણિકતાઓ છે એના વિશે ચર્ચા કરવાના છે. તો શરૂ કરીએ. દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન. દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન. અને તેમનું માપન. દરેક પદાર્થ એક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા અને ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. દરેક પદાર્થ એક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા અને ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ લાક્ષણિકતા અને ગુણધર્મોના આધારે તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો જે પદાર્થો ભૌતિક ગુણધર્મો ધરાવે છે અને બીજા કે જે રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તો લખી શકાય દરેક પદાર્થ ચોક્કસ લાક્ષણિક અને વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. કારણ કે દરેક પદાર્થની લાક્ષણિકતા અને વિશિષ્ટતા જુદી જુદી છે. એના આધારે તેમને જુદા જુદા બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. આ ભાગોને આધારે એક તો છે ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક શું છે કે કોઈ પણ પદાર્થનું સંઘટન અથવા તેની ઓળખ બદલ્યા વગર જ તેને માપન અથવા તો તેને આંકી શકાય, જાણી શકાય તેવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહેવાય. કોઈ પણ પદાર્થનું સંઘટન, એમનું બંધારણ તેમના ગુણધર્મોમાં એ સંગઠિત કેવી રીતે થયું છે તે સંગઠન અથવા તેમની ઓળખ બદલ્યા વગર અથવા તો તેમને અલગ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા વગર માપી શકાય અથવા તો જાણી શકાય, આંકી શકાય તેવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહેવાય. દાખલા તરીકે કોઈ પણ પદાર્થનો રંગમાં તેનું સંઘટન બદલવાની જરૂર નથી. વાસ એનું ફિઝિકલ પ્રોપર્ટી છે. ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ તેમની બધી ફિઝિકલ પ્રોપર્ટી છે. એ તેમનું સંગઠન અથવા તો ઓળખ બદલ્યા વગર જ તેમને માપી શકાય. જ્યારે કોઈ પણ પદાર્થનું, આના માટે જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થનું સંગઠન બદલીને અથવા તો તેમાં તેમના રાસાયણિક રૂપાંતરો કરી દે તેને જાણી શકાય અથવા તો માપી શકાય એવા ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો કહેવાય. કોઈ પણ પદાર્થની કેમિકલ પ્રોપર્ટીઝ જાણવી હોય તો એ પદાર્થના સંગઠનને બદલવું જ પડે.
દાખલા તરીકે કોઈ પણ પદાર્થના સંઘટન બદલીને રાસાયણિક રૂપાંતરોને જાણી શકાય અથવા તો તેમનું અવલોકન પણ કરી શકાય તેમનું રાસાયણિક સંઘટન બદલવું ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઈ પણ પદાર્થની એસિડિકતા જાણવી છે, એસિડિકતા છે, એમની બેઝિકતા છે, કોઈ પણ પદાર્થની દહનશીલતા કેટલી છે, એ પદાર્થ કેટલો દહનશીલ છે, દહનશીલતા, તેનું રાસાયણિક સંઘટન બદલવું જ પડશે, એની કેમિકલ પ્રોપર્ટીને બદલવી જ પડશે તો એને વિશે જાણી શકાશે. તો આમ કોઈ પણ પદાર્થના લાક્ષણિક ગુણધર્મોને ચેન્જ કરવા માટે આપણે આ બે જુદી જુદી કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એક બીજી વાત આપણે એની અંદર જોઈ શકીએ, દાખલા તરીકે કોઈ પણ પદાર્થ ના કદ, એમની ઘનતા જથ્થાત્મક સંબંધ કહી શકાય, ક્ષેત્રફળ, દળ, આ બધો જથ્થાત્મક સંબંધ, અને જથ્થાત્મક ગુણધર્મો માટે એમનો જથ્થો જરૂરી છે. દાખલા તરીકે આ ઓરડાની લંબાઈ 10 મીટર છે. દાખલા તરીકે તમારું વજન 60 કિલોગ્રામ છે, તો 60 એ સંખ્યા છે, ત્યારે કિલોગ્રામ એ એનું મેઝરમેન્ટ છે, એનું માપન છે, એ કોઈ એક અંક છે. આ અંક લખવો જરૂરી છે દરેક પદાર્થ માટે. દાખલા તરીકે વોલ્યુમ માટે, ક્ષેત્રફળ માટે, ડેન્સિટી માટે, માસ માટે, કોઈ પણ પદાર્થ માટે અંક લખવો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે સમજો કે કોઈ એક ઓરડાની લંબાઈ 10 મીટર છે, એવું મારે લખવું હોય તો મીટર એ અલ્ટિમેટલી કોને સંબંધિત છે? લંબાઈને સંબંધિત છે. ખ્યાલ આવે? તો કોઈ 10 નંબર એનાથી કઈ આઈડેન્ટિફિકેશન થતું નથી. અહીંયા મીટર એ લંબાઈને દર્શાવે છે. તો અલ્ટિમેટલી આપણે મેઝરમેન્ટ તરફ જ જવાની કોશિશ કરશું કે આમનું માપન કેવી રીતે કરી શકાય, એમનું મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય. માપન પદ્ધતિ માટે આપણી પાસે શરૂઆતના તબક્કામાં 18મી સદીની આસપાસ બે પ્રકારના માપન મેઝરમેન્ટ્સ હતા. એક ઇંગ્લિશ પદ્ધતિ પણ હતી અને એક મેટ્રિક પદ્ધતિ પણ હતી. પરંતુ મેટ્રિક પદ્ધતિ જે ફ્રાન્સમાં વિકસિત થઈ એ ખૂબ સારી પદ્ધતિ છે. ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. આ મેટ્રિક પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. એ પદ્ધતિ પર હવે આપણે કામ કરશું, કારણ કે સ્ટાન્ડર્ડ યુનિટ્સ અને મેઝરમેન્ટ્સના તમામ તબક્કાઓ માટે આપણે મુખ્યત્વે જે એમના સ્ટાન્ડર્ડ યુનિટ્સ છે, એસઆઈ એકમો છે, એ મૂળભૂત 7 છે. આ 7 એકમોની ચર્ચા હવે આપણે કરવાના છે. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ ની અંદર આપણે ખાસ મહત્વની વાત કોઈ પણ પદાર્થનું એકમ માપન પદ્ધતિ કેવી રીતે કરી શકાય એ ખૂબ મહત્વની બાબત છે. કોઈ પણ પદાર્થનું માપન કરવા માટે શરૂઆતના વર્ષોમાં ઘણી બધી એવી માથાકૂટ સાથે વૈજ્ઞાનિકોએ 11th જનરલ કોન્ફરન્સની અંદર ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ વિકસિત કરી હતી. તો આપણે થિયરીની શરૂઆત કરીએ છીએ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. લી સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ, જેને આપણે એસઆઈ યુનિટ તરીકે જાણીતી છે. એસઆઈ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ્સ ની અંદર આપણે એને એસઆઈ એકમ કહીએ છીએ. એસઆઈ એનું ખરેખર ફ્રેન્ચ ભાષામાં નામ કેવું હોય તો લી સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ તરીકે જાણીતું છે. સામાન્ય રીતે 11th સામાન્ય સભાની અંદર આ ચર્ચાઓ કરવામાં આવી હતી. મોટાભાગે આ સીજીપીએમ અને એસઆઈ યુનિટ્સ ની અંદર એક ખૂબ જ મહત્વની વાત કે 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝરમેન્ટ્સ, આ સામાન્ય સભામાં નક્કી થયું કે કઈ પદ્ધતિ આપણે નક્કી
કરવી ત્યારે મોટાભાગે CGPM પર શોધ કરવામાં આવેલી જેને આપણે મીટર કન્વેક્શન તરીકે એ જાણીતી પદ્ધતિ છે પરંતુ ત્યાર પછી ઇન્ટરનલ ગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે CGPM તરીકે પણ તેને ઓળખવામાં આવેલી CGPM પરંતુ આ બધી જ પદ્ધતિઓને એકબીજામાં સાધિત એકમો તરીકે રૂપાંતરિત કરીને અંતે આપણે કોઈ પણ પદાર્થના સ્ટાન્ડર્ડ યુનિટ્સની અંદર એને SI એકમ અને મૂળભૂત એકમો તરફ જો લઈ જઈએ તો પાયાના અને મૂળભૂત 7 એકમો પર આપણે નોંધ કરવાના છે પાયાના 7 એકમો આના પરથી વિવિધ એકમોને ડિરાઇવ કરી શકાય આના પરથી જુદા જુદા એકમોને આપણે બનાવી શકીએ દાખલા તરીકે એમાંથી તમે ઝડપ માટે બનાવી શકો કદ માટે બનાવી શકો ઘનતા માટે બનાવી શકો અલગ અલગ યુનિટ્સ માટે તમે આના સાધિત એકમો બનાવી શકો આ બધા જ એકમો બનાવવા માટે મૂળભૂત પાયાના 7 એકમો કયા છે એના પર આપણે ફોકસ કરીએ છીએ મૂળભૂત પાયાના એકમો આપણી પાસે 7 છે લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ ઉષ્મા ગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા ફરીથી લંબાઈ લેન્થ દળ લંબાઈ દળ સમય લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ ઉષ્માગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો અને પદાર્થની જ્યોતિ તીવ્રતા આના પર આપણે ફોકસ કરવાના છે દોસ્તો પાયાની ભૌતિક રાશિઓ 7 છે આ પાયાની ભૌતિક રાશિઓ પરથી એમની સંજ્ઞા વિકસિત કરવામાં આવી છે તો લંબાઈનો એકમ તો આપણે જોવાના છે કે સંજ્ઞા સ્મોલ l દળ માટે સ્મોલ m સમય માટે સ્મોલ t વિદ્યુત પ્રવાહ માટે I ઉષ્માગતિકીય તાપમાન માટે કેપિટલ T પદાર્થનો જથ્થો સ્મોલ m અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિ તીવ્રતા I અલ્ટિમેટલી આ 7 ભૌતિક રાશિઓ લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ ઉષ્માગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો જ્યોતિ તીવ્રતા ત્યાર પછી એ સંજ્ઞા પરથી SI એકમનું નામ શું થશે SI સ્ટાન્ડર્ડ યુનિટ્સ પ્રમાણે લંબાઈના એકમનું નામ આપણે સ્ટાન્ડર્ડ યુનિટ્સ પ્રમાણે મીટરમાં લખીએ છીએ શેમાં લખીએ છીએ મીટરમાં તો લંબાઈ માટે SI યુનિટ્સ મીટર દળ માટે SI એકમ કિલોગ્રામ સમય માટે SI એકમ સેકન્ડ વિદ્યુત પ્રવાહ માટે SI એકમ એમ્પિયર ઉષ્માગતિકીય તાપમાન માટે SI એકમ કેલ્વિન પદાર્થના જથ્થા માટે SI એકમ મોલ અને પ્રદીપ્ત તીવ્રતા માટે SI એકમ કેન્ડેલા આ એમના એકમનું નામ થયું એમના એકમની સંજ્ઞા પણ આપણે બાજુમાં લખતા જઈએ છીએ કે SI એકમની સંજ્ઞા કઈ રીતે આપણે એને દર્શાવીશું મીટર કિલોગ્રામ કેજી સેકન્ડ S એમ્પિયર કેપિટલ A કેલ્વિન કેપિટલ K મોલ સ્મોલ m ની સાથે MOL મોલ અને કેન્ડેલા CD દોસ્તો આ મૂળભૂત પાયાની ભૌતિક રાશિઓ છે લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ ઉષ્માગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો જ્યોતિ આમાંથી જુદી જુદી ભૌતિક રાશિઓને આપણે ડિરાઇવ કરીએ છીએ બનાવીએ છીએ આ બધી જ ભૌતિક રાશિઓ ખૂબ જ અગત્યની છે જે આપણને આવતા સમયમાં ખૂબ જ કામમાં આવવાની છે તેમ છતાં આપણે આને વ્યવસ્થિત એકવાર લખી તૈયાર કરી રાખીએ એની સાથે એમની કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે આ વ્યાખ્યા દાખલા તરીકે તમે કોઈ પણ પદાર્થ લઈએ સમજો આપણે સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ
કોઈ એક પદાર્થ 1 મીટર જ શા માટે લીધો અને એ 1 મીટર કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું છે, એને 1 મીટર જ શા માટે બનાવ્યો, એમની વ્યાખ્યા મળવી જાણવી ખૂબ જરૂરી છે. દોસ્તો, આ વ્યાખ્યાઓ આપણી જાણકારી માટે છે, આપણને યાદ રહે ખૂબ જ સારી વાત કહેવાય, પરંતુ આ વ્યાખ્યાઓને સમજવી જરૂરી છે. યાદ રાખવું કે પરીક્ષા લક્ષી ઓછી છે. તો દોસ્તો, લંબાઈ કેવી રીતે, એક લંબાઈ 1 મીટરની કેવી રીતે એને વ્યાખ્યાયિત કર્યો છે એ તમે વિચાર કરો કે આ જે આપણને લંબાઈ વિશેની માહિતી આપી છે એ લંબાઈ વિશે કેવી રીતે આપણે જાણી શકીએ. તો એમણે વ્યાખ્યા આપી કે 1 મીટર એટલે શું, 1 મીટર એટલે શું, તો અલ્ટિમેટલી આપણે કહી શકીએ 1 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં, 1 સેકન્ડમાં 29,97,92,458 ના ભાગના સમયગાળા દરમિયાન પ્રકાશને શૂન્ય અવકાશમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય. જોઈએ દોસ્તો, લંબાઈનો એકમ મીટર છે અને 1 મીટર કેવી રીતે નક્કી કર્યું વૈજ્ઞાનિકોએ, તો 1 સેકન્ડમાં 1/29,97,92,458 ના ભાગમાં શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલ અંતરને 1 મીટર કહે છે. 1 મીટર આવી રીતે નક્કી થયું છે, ખ્યાલ આવે? 1 મીટર આવી રીતે નક્કી થયું છે. ત્યાર પછી દળ, જો દળ અને વજન અલગ અલગ છે. દળ એટલે છે કે પદાર્થનો જથ્થો દર્શાવે છે અને વજન જે છે એ ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. કારણ કે વજન, ગુરુત્વાકર્ષણ બદલાય તો વજન બદલાય. દળની વ્યાખ્યા જે છે એ ઇન્ટરનેશનલ પ્રોટોટાઇપ પ્રમાણે, એમની કેલ્ક્યુલેશન પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે એમણે જે નક્કી કર્યું છે એટલા ગ્રામ જેટલું દળ, એમની એ વ્યાખ્યા છે જે એનસીઆરટી પ્રમાણે આપેલી છે કે ઇન્ટરનેશનલ યુનિટ્સમાં એ લોકોએ નક્કી કર્યું કે આટલા ગ્રામ પદાર્થ, જે મોટાભાગે ફિઝિક્સની અંદર તમે વધુ સારી રીતે જાણશો એ દળ છે. આની પ્રોટોટાઇપ છે એ પ્રમાણે. ત્યાર પછી છે સમય. સમય વિશે વાત કરીએ કે સમય 1 સેકન્ડ કેવી રીતે નક્કી થાય. 1 સેકન્ડ, 1 સેકન્ડ એટલે શું હોય? 1 સેકન્ડના સમયગાળા દરમિયાનની વ્યાખ્યા કેવી રીતે નક્કી કરી શકાય કે ઘડિયાળના સમયગાળા દરમિયાન રોટેશન દરમિયાન 1 સેકન્ડ શું છે? તો 1 સેકન્ડની વ્યાખ્યા આપવી ખૂબ જરૂરી છે કે 1 સેકન્ડ સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના લગભગ 9,19,26,31,770 આવર્તનનો સમયગાળો એટલે સમય છે. ફિઝિકલ કેપેસિટી છે. સીઝિયમ 133 છે, એની ધરા અવસ્થા દરમિયાન બે અતિ સૂક્ષ્મ સ્તરો એમની વચ્ચે એમણે કેટલી સંક્રાંતિ કરી, કે સંક્રાંતિ દરમિયાન વિકિરણનો કેટલામો ભાગ એ સંક્રાંતિ કરી જાય છે એ સમયગાળો એટલે 1 સેકન્ડ. એ વિકિરણનો સમયગાળો, એ આવર્તનનો સમયગાળો કેટલો છે? લગભગ 9,19,26,31,770 આટલા આવર્તનો સરવાળો કર્યો એટલે 1 સેકન્ડ મળશે. એમની વ્યાખ્યા છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે એમને વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ, એમ્પિયર. એમ્પિયર એટલે કે કેવો અચળ પ્રવાહ છે. એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો જેમના આડછેદ નહિવત અને શૂન્ય અવકાશમાં હોય ત્યારે 1 મીટર અંતર રહેલો છે. એ માની લો આ વાહકો વચ્ચેની લંબાઈ લગભગ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર હોય ત્યારની લંબાઈને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ફિઝિક્સનો લો છે કે 1 એમ્પિયર જે છે એ શું છે કે અચળ પ્રવાહ છે. એક અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો જેમના આડછેદનું નહિવત અને શૂન્ય અવકાશમાં 1 મીટર અંતર રહેલા હોય ત્યારે આ વાહકો વચ્ચેનું બળ લગભગ કેટલું થાય કે 2 × 10⁻⁷ મીટર પર મિનિટ. ટૂંકમાં
બે જુદા જુદા વાહકો જેમની વચ્ચેનું અંતર નહીવત છે તેમની વચ્ચે અચળ પ્રવાહ આવે છે ત્યારે એના પર બળ કેટલું લાગે છે એ બળને નહીં. ત્યાર પછી ઉષ્માગતિકીય તાપમાન. ઉષ્માગતિકીય તાપમાન એ પાણીના ત્રિબિંદુનો ઉષ્માગતિકીય તાપમાનને એકના છેદમાં લગભગ 273.16 નો ભાગ છે. એકના છેદમાં 273.16 નો ભાગ પાણીના ત્રિબિંદુ વચ્ચેનો છે જેને કેલ્વિનમાં ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી સૌથી મહત્વની વાત પદાર્થનો જથ્થો મોલ. આ બધી જ વ્યાખ્યાઓ કરતા સૌથી વધારે અગત્યની વ્યાખ્યા આપણા માટે અગત્યની હોય, ગુજરાત બોર્ડ માટે અગત્યની હોય કે પછી જેડબલઈ નીટના અનુસૂચિત અગત્યની હોય તો માત્ર પદાર્થનો જથ્થો છે. પ્રણાલીમાં પદાર્થનો જથ્થો જે લગભગ 0.012 કિલોગ્રામ. પ્રણાલીમાં પદાર્થનો જથ્થો જે 0.012 કિલોગ્રામ કાર્બન પરમાણુમાં રહેલા સ્પીસીઝ અથવા તો પ્રાથમિક સ્પીસીઝ ધરાવે છે તેને 1 મોલ કહે છે. C12 ની અંદર 0.012 કિલોગ્રામ કાર્બન એ પણ પાછો C12 સોલ્યુશન C12 સમસ્થાનિકમાં રહેલ સ્પીસીઝ. કેટલા સ્પીસીઝ રહેલા છે એને મોલના આધારે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો 0.012 કિલોગ્રામ C12 માં રહેલ સ્પીસીઝ. આ સ્પીસીઝ એટલે શું તો કે સ્પીસીઝ તરીકે અણુ હોય, આયન હોય, ઇલેક્ટ્રોન હોય, પરમાણુઓ હોય, નંબર્સ લખવા જરૂરી છે, એમના સ્પીસીઝનો નિર્દેશ કરવો જરૂરી છે. મોલ ખૂબ અગત્યનું છે. ત્યાર પછી અંતિમ પ્રદીપ્ત તીવ્રતા એટલે કે કેન્ડલ. જરૂરી નથી આપણે પણ તેમ છતાં એની વ્યાખ્યા એવી કહી શકાય કે 540 ગુણ્યા 10 ની 12 હર્ટ્ઝ આવૃત્તિવાળા જ્યોતની તીવ્રતા છે. આ જ્યોતની તીવ્રતા છે. એક વળની મોનોક્રોમેટિક વિકિરણનું આપેલ દિશામાં જે ઉત્સર્જન થાય તે વિકિરણની તીવ્રતા લગભગ 1/683 વોટ પ્રતિ સ્ટડિયન હોય ત્યારે તેને એક કેન્ડલ આપેલ છે. દોસ્તો આ તેની વ્યાખ્યાઓ અને આ એના મૂળભૂત એકમ. તમારે આમાંથી સૌથી વધારે જે કંઈ યાદ કરવાનું છે એ મૂળભૂત 7 એકમો છે. મૂળભૂત 7 એકમ, એની રાશિની સંજ્ઞા, એકમનું નામ અને SI એકમની સંજ્ઞા. આ ચાર બાબતો ખૂબ અગત્યની છે. બાકીની જે ઇન્ટરનેશનલ વ્યાખ્યાઓ છે એમાંથી માત્ર ને માત્ર સૌથી અગત્યની વ્યાખ્યાઓ હોય તે મોલની છે. પ્રણાલીના પદાર્થનો જથ્થો જે 0.012 કિલોગ્રામ C12 એટલે કાર્બન 12 પરમાણુ આવેલા પરમાણુની સ્પીસીઝ એટલે કે 1 મોલ. 1 મોલ C12 માં એ અગત્યનું છે. બાકી તમે એકવાર વ્યવસ્થિત લખી તૈયાર કરજો. આની સાથે જોડવામાં આવેલી ડીપીપી ના પ્રશ્નોને વધુ સારી રીતે આની સાથે ડીપીપી માં આવેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વધુ સારી રીતે સોલ્વ કરજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.